દૂધીના ઢોકળા બનાવવાની છું. એના માટે મેં 250 થી 300 ગ્રામ જેટલી દૂધી લીધી છે. આના છાલ કાઢીને કટકા કરી દઈશું. પહેલાં દૂધીના કટકા કરીને રાખ્યા છે. કૂણી દૂધી જ લેવાની, ઓછા બિયાવાળી લેવાની. એ મિક્સર જારમાં ભરીશ. અહીંયા મેં 250 ગ્રામ જેટલી કોથમીર લીધી છે. 4-5 લીલા મરચાં, એક ટુકડો આદુનો, અહીંયા 3/4 કપ જેટલું દહીં લેવાનું છે, યાની કે પૌણા કપ જેટલું. થોડુંક પાણી નાખીને આપણે આની પેસ્ટ બનાવી દઈશું. પેસ્ટ બનીને રેડી છે. મેં અહીંયા એક બાઉલ લીધો છે. કેવો સરસ કલર આવ્યો છે, જોયો તમે કોથમીર નાખી તો. આમાં તમે જો લસણ ખાતા હોય તો પણ તમે એડ કરી શકો છો. મેં નથી નાખ્યું. અહીંયા હું 1.5 કપ જેટલી ઝીણી સોજી આવે છે એ લઉં છું. આને આપણે 10 મિનિટ માટે પલાળી રાખીશું. તો બધું મિક્સ કરીને એને 10-15 મિનિટ માટે પલાળી રાખવાનું. હવે આને 10 મિનિટ માટે રહેવા દઈશું. ચેક કરી જોઈએ કેટલું થીક થયું છે. આ ખાસું થીક થઈ ગયું છે. તો આમાં હું થોડુંક પહેલાં પાણી એડ કરી દઈશ. બસ આટલું હોવું જોઈએ થિકનેસ એનું, વધારે નહીં. પછી બહુ પાણી નાખી દઈશું ને તો મજા નહીં આવે ઢોકળા બનાવવાની. આ રીતનું હોવું જોઈએ. હવે આમાં આપણે 1 ચમચી મીઠું પણ એડ કરી દઈશું અને 1 ચમચી ભરીને ઈનો એડ કરું છું. તમારે ખાવાનો સોડા પણ એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો. આની ઉપર થોડુંક પાણી પણ એડ કરી દઈશ અને પાછું મિક્સ કરી દઈશું. ઢોકળાની થાળી લીધી છે તો પહેલાં તેલથી એને ગ્રીસ કરી દઈશું અને આમાંથી થોડુંક બેટર આપણે એમાં એડ કરી દઈશું. ગરમ થઈ ગયું છે. હવે આપણે પ્લેટ મૂકી દઈશું. એની ઉપર હું થોડુંક લાલ મરચાંથી સ્પ્રિંકલ પણ કરી દઈશ. આને 15 મિનિટ માટે હાઈ ફ્લેમ પર થવા દઈશું. હાઈ ફ્લેમ પર 15 મિનિટ માટે થવા દઈશું. જોઈએ ઢોકળા થઈ ગયે કે નહીં. બહુ સરસ કલર આવ્યો છે નહીં. ખીલિયા પણ કેવા સરસ છે. તો મારી પાસે ટૂથપીક છે, એનાથી હું ચેક કરું છું. ચોંટતા નથી તો હું ગેસ બંધ કરી દઈશ અને ડીશને નીચે ઉતારી દઈશ. થઈ ગઈ છે તો આપણે એની પર વઘાર પણ કરવાનો છે. વઘાર માટે મેં અહીંયા તેલ ગરમ કરીને જ રાખ્યું છે. તો આમાં પહેલાં 1 ચમચી જેટલી તલ, રાઈ અને લીંબુ હવે વઘાર આની ઉપર એડ કરી દઈશું. ચારે બાજુ સ્પ્રેડ કરી દેવાનું. હવે આના પીસીસ પણ કરીને દઈશું. તમારે જેવા કરવા એવા તમે કરી શકો છો, નાના મોટા.
જો કેવા સરસ થયા દૂધીના ઢોકળા, સરસ થયા ને. તો આ રીતે હું પ્લેટમાં પણ કાઢી લઈશ. દૂધીના ઢોકળા બનીને હવે રેડી છે. મેં ગ્રીન ચટણી અને ટામેટાની ચટણી સાથે સર્વ કર્યા છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એક લાઈક તો તમે કરી શકો છો, લાઈક ફ્રી છે. તમે જેટલી મને લાઈક કરશો એટલી હું નવી નવી વાનગીઓ પણ તમારા માટે લેતી આવીશ. તમે મને કહો કે હું કઈ વાનગી બનાવું, તમને કઈ રેસીપી સારી લાગે છે. તો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. ઢોકળા સાથે ખાવાની મજા આવે એવી આપણે ચટણી બનાવીશું. એના માટે મેં અહીંયા એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. આમાં હું 2 ચમચી જેટલું પહેલાં તેલ લઈશ. આમાં 1 ચમચી જેટલી ચણાની દાળ, 1 ચમચી જેટલા તલ, અડધી ચમચી જેટલું જીરું, આ બધાને પહેલાં થવા દઈશું. હવે આમાં આપણે ટામેટા એડ કરીશું. મેં 2 ટામેટા લીધા છે, રફલી ચોપ કરી દીધા છે અને 2 સૂકા લાલ મરચાં લીધા છે. તમે વધારે ટામેટા લેવા હોય તો પણ તમે લઈ શકો છો. આમાં જો તમારે લસણ એડ કરવું તો કરી શકો છો. હું લસણ નથી એડ કરી રહી. આમાં અડધી ચમચી જેટલું મીઠું પણ એડ કરીશું, જેથી કરીને ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય. આને હવે થવા દઈશું. સોફ્ટ થઈ ગયા છે તો હું આમાં 1 ચમચી જેટલી ખાંડ પણ એડ કરું છું. જો તમારે ગોળ એડ કરવો હોય તો પણ કરી શકો છો. ખટ મીઠી ચટણી હશે તો ખાવાની ખૂબ જ મજા આવશે. આ ઠંડુ થઈ જશે પછી હું મિક્સરમાં એને ગ્રાઇન્ડ પણ કરી દઈશ. આ થઈ ગઈ છે, ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો હું ગેસ બંધ કરી દઉં છું અને ઠંડુ થશે એટલે હું મિક્સરમાં આને ગ્રાઇન્ડ કરી દઈશ. ની ચટણીને મેં વાટીને રેડી કરી દીધી છે. જો કેટલી સરસ થઈ છે. ઢોકળા સાથે ખાવાની ખૂબ જ મજા આવે એવી ચટણી બનીને રેડી છે.